વાગું ઉડી ગયો ચાલો ડેન્જર લુકમાં આવે છે જો ધીમે ધીમે એમાં પછી આપણે ટ્રેનિંગ આપશું તો અત્યારે તો ઈંડા છોટા ઓલામાં છે તો એ 3 છોટા છે આપણે વાઇટના ઈંડા મૂકી દીધા છે લાલ ગયા શું આપણે સેટઅપનું આપણે કંઈક કરવું તો પડશે 1-2 દિવસમાં હાલો ફેમિલી કામ છે મિત્ર ખૂબ મજામાં છે મજામાં રહેવાનું સ્વાગત છે ફરીવાર વધારે નવા વિડીયો સાથે આજે તો આજે પણ આપણે ફૂલ કામ હતું એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે 4 વિડીયો શૂટ કરી છે તો આજમાં પણ સ્ટાઇલને એવું લગાડવાનું હતું તો સ્ટાઇલને આપણે લગાડવાનું હતું અમે લગાડી દીધી છે હજી આમાં ઓલા પણ થોડીક બાકી હતી લગાડી છે આજમાં ઓલી બાજુ થોડીક હતી ત્યાંથી તો એ સ્ટાઇલને એવું લગાડ્યું એટલે આપણે કંઈ ટાઈમ રહેવાનો હતો વિડીયો ઉતારવાનો તો અત્યારે આપણે ઉતારીશું જો કે 2-3 દિવસથી આપણે હાલનું શેડ્યુલ થઈ ગયું છે 2-3 દિવસ નહીં આપતો અઠવાડિયાથી થઈ ગયું છે હાલનું શેડ્યુલ આખા દિવસમાં કાંઈ ટાઈમ રહેતો ને એટલે આપણે અત્યારે વિડીયો શૂટ કરવો પડે છે ટાઈમનો અભાવ છે આપણે એટલે તો હાલો આપણે ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ અને ત્યાં સુધી બધા ચેનલ પર બધા નહીં પણ જે ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરી નાખો તો હાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આપણે સૌથી પહેલાં શરૂઆત કરી તો આપણે દિવસે એક કટકો ઉતાર્યો હતો એ વિડીયો હું તમને પહેલાં બતાવી દઉં કટકો એક નાનો છે બહુ મોટા નથી એટલે નાનો કટકો મેં ઉતારશે એ પહેલાં જોઈ પછી આપણે અત્યારનો વિડીયો શરૂ કરી તો અત્યારમાં તો અત્યારે જો હાંસ પડી જશે એટલે આવી રીતનું કંઈક દેખાય છે તો મિત્રો આવડું હશે આપણું નાનું સેટઅપ નંબર 2 તો મિત્રો આજે આપણે એક વાત કરવાની છે કે ઘણા બધા મિત્રો વાતની અને તો મિત્રો આજે તો અત્યારમાં પવન છે બહુ એટલે અવાજમાં થોડો ઘણો ફેર લાગશે તમને અને પવનનો પણ અવાજ તમને આવશે થોડો ઘણો એટલે થોડોક એડજસ્ટ કરી લેજો તો એડજસ્ટ થોડુંક કરી લેજો આજમાં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઘણા મિત્રોની અલગ અલગ કમેન્ટો આવે છે કે તમારે કબૂતર તમારે કેદી લેવા છે સિરાજી કબૂતર લાવો એમ કહે છે ઘણા મિત્રો અને લાલ કબૂતર જો કે આપણી પાસે નથી તો એ પણ લાવવાનું કહે તો ઘણા મિત્રો કહે છે કે તમે લાલ કબૂતર લાવો અને સિરાજી કબૂતર લાવો ઉડાનના કબૂતર લાવો તો આપણે લેવાના છે પણ એ થોડાક દિવસમાં લાવશું અત્યારમાં તો આપણું સેટઅપ પહેલાં આપણે રિપેર કરવાનું છે તો તમે જણાવજો કે આપણે રિપેર કરવાનું છે એ કેવી રીતનું બનાવવું છે આની જેવું બનાવવું છે કે ઘણા મિત્રો કહેતા હોય છે કે એપલની પેટીનું તમે બનાવો તો એ પણ આપણે એપલની પેટીનો તો હળી જાય મને એવું લાગે છે જ્યાદા ટાઈમ હાલતું છે મને કાંઈ બહુ ખ્યાલ નથી એપલની પેટી વિશે બાકી આપણે જે લોખંડના પતરાના જે ડબ્બા આવે છે એના તો આપણે ટ્રાય કરેલી છે ઘણા વર્ષે આપણે વાપર્યા છે તો એ તો લગભગ આખું રહેશે નહીં હાલતા તરત તૂટી જશે એટલે એનો તો આપણે કાંઈ ચાન્સ રહે નહીં ઓલા પણ આપણે ઓલું સેટઅપ છે એમાં આપણે ચાન્સ કર્યો છે પણ એ તો હમણાં થોડાક સમય માટે ખાલી બગાડવા માટે છે એટલે એમાં કાંઈ ચાન્સ છે નહીં એટલો બધા કારણ કે એ બહુ ટકે નહીં એટલે લોખંડના ડબ્બા છે અને પાછા તપે પણ બહુ એટલે કબૂતર પણ એમાં સુરક્ષિત રહી ન શકે એટલે એમાં તો આપણે બહુ ને આપણે બિલીવ કરતા એટલે એ આપણે નહીં રચી તો આપણે એપલની પેટી વિશે કંઈક વિચારશું અને બાકી નકર આની જેવું આપણે બનાવવાની ટ્રાય કરશું આમાં જો કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહે નહીં આપણે નીચેથી સડે એવું હોય નહીં એટલે નીચેથી સડી જાય એમ હોય તો પ્રોબ્લેમ પડે બાકી નકર આમાં સારું જ પડે કાંઈ એક જાતનો કાંઈ તડકો ન લાગે કાંઈ વરસાદનું એક કેવરાય તો ઉપર કંઈક સારી રીતનું આપણે ઢાંકી દઈશું તો વરસાદ પણ ન આવે ઉપર સારી રીતનું આપણે લેયર એક સડાવી દીધેલું હોય તો વરસાદ પણ ન આવે તો એ વરસાદનું એક છે બાકી વરસાદ આમાં ઉપર સારું ન હોય એટલે કદાચ આવે બાકી નકર સરખી રીતે ઢાંકી દે તો વરસાદ આમાં ન આવે બાકી આ સેટઅપને તો આપણે 1 વર્ષ ઉપર થઈ ગયું છે લગભગ એટલે અત્યારે તો કન્ડિશન બહુ ખરાબ છે એટલે બિલ્લી પણ અટેક કર્યો છે હમણાં તમને ખબર છે થોડાક સમયમાં આપણા ઘણા બધા કબૂતર છે હમણાં નથી રહ્યા આપણે એટલે તમને બધાને ખબર છે તો ઘણા બધા કબૂતર આપણે અત્યારે ઓછા થઈ જાય એનો પણ આપણને દુઃખ છે એટલે હમણાં તો કંઈ સેટઅપ આપણે ઓલું ફટાફટ આપણે ઇમરજન્સીમાં ઊભું કરી દીધું અને મિત્રો આપણે બીજી એક અલગ વાત કરી તો ઘણા મિત્રો એમ કહેતા હોય તમારું ગામ કયું છે અને તમારી અટક શું છે અને તમે ક્યાં રહ્યો છો એ તો એકવાર વિડીયો શૂટ કરીને તમે બતાવો તો એ આપણે વિડીયો એકવાર શૂટ કરશું પણ એ પહેલાં આપણે લગભગ 2000 આજુબાજુ આપણે સબસ્ક્રાઈબ થાય ત્યારે આપણે Q&A વિડીયો સ્પેશિયલ બનાવવાનો છે તો ત્યારે તમને હંધાય પ્રશ્નોના જવાબ મળી જાય જો કે મોટાભાગના હંધાયને મળી જ ગયેલા છે કમેન્ટના હું બની શકે એટલાને જવાબ આપવાની કોશિશ કરું બાકી ન આપી શકું ક્યારેક મારે એટલું બધું કંઈક કામ ને હોય એટલે ક્યારેક જવાબ ન આપી શકીએ પહેલાં મેં ઘણા મિત્રોને જવાબ આપેલો છે એટલે આપણે બધાને તો આપી ન શકીએ એટલે એટલો બધો ટાઈમ આપણે કંઈ હોય નહીં એટલે આપણે પહેલાં ક્યારેક વિડીયોમાં પણ બતાવેલું છે આપણે પહેલાં પણ લાઈવમાં પણ આપણે લાઈવ એક દિવસ કર્યું હતું તો એ લાઈવમાં પણ આપણે જણાવેલું છે કે આપણું ગામ કયું છે અને જિલ્લો કયો લાગુ પડે છે તાલુકો કયો લાગુ પડે છે આપણો એરિયો કયો છે તો એ હજુ આપણે ડિટેલમાં બતાવ્યું છે આપણે લાઈવ વિડીયો જે કર્યો હતો તેથી લાઈવ સ્ટ્રીમ કર્યું તેથી આપણે હજુ ડિટેલમાં બતાવ્યું હતું તો આપણે હજી પણ ક્યારેક આપણે Q&A એક વિડીયો સ્પેશિયલ બનાવવાનું છે એમ આપણે હજુ જણાવીશું
2000 સબસ્ક્રાઈબ થાય આપણે કમ્પ્લીટ આ ચેનલ ઉપર ત્યારે આપણે કયોને વિડીયો સ્પેશિયલ બનાવીશું. બાકી આપણે જે ગામને એવું આપણે કીધેલું છે આમ આપણે છૂટું સમય કીધા કરી, બાકી આમ સ્પેશિયલ આપણે વિડીયો બનાવીને કીધું એમ નહીં આપણે કાંઈ ડિટેલમાં આપણે સુધી માહિતી આપીએ એવું કાંઈ આપણે એવી રીતનું કાંઈ હજી કીધું ને. તો એવો વિડીયો આપણે આવશે એ 2000 સબસ્ક્રાઈબ થાય ત્યારે પૂરા, તો ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. અને મિત્રો આપણે તમને ખબર હશે કે હમણાંથી આપણે વિડીયો શૂટ કરવાનો કાંઈ ટાઈમ રહેતો નથી. આખો દિવસ હમણાં એક્ઝામ શરૂ હતી એટલે થોડાક દિવસથી અઠવાડિયા દિવસથી આપણે કાંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળતો એટલે આપણે હાનનો વિડીયો શૂટ કરતા. તો આજમાં પણ એમ જ છે, આપણે હાનનો શૂટ કરી છીએ કારણ કે હમણાં 2 દિવસથી પાછું આપણે ઘરનું થોડુંક કામ હતું, સ્ટાઇલ ને એવું લગાડવાનું હતું એટલે કડિયાની પાછળ રહેવું પડે એમ હતું, એટલે એ કામ હતું એટલે આપણે 2 દિવસ તો કાંઈ ટાઈમ રહ્યો નહોતો. એટલે હવે પાછું કામ છે નહીં બહુ, એટલે હવે આપણે રેગ્યુલર શરૂ થઈ જશે. તો મિત્રો આપણે હવે 1-2 દિવસમાં આવડું સેટઅપ જે તમને પાછળ દેખાય છે અને આપણે નીચે નાખી દેવાનું છે, હેઠું પડી દેવાનું છે. એમ કહેવાય તો કે આપણે અપડેટ કરવાનું છે થોડું ઘણું, એટલે એવું લાગે તો લોખંડની ફ્રેમ આપણે નાખીને બનાવીશું. બાકી નકર થોડું ઘણું અપડેટ તો કરવું છે, એટલે નવીન આપણે કંઈક તો આપણે શાનું બનાવી તો વધારે આપણે સારું પડે એ કમેન્ટમાં નીચે જણાવી દેજો. બાકી આપણે મને તો આવડો વધારે કમ્ફર્ટેબલ લાગે છે કારણ કે જે આપણી આ 3 લાઈન છે, જે ઉપર 1, 2 ના આવડે 3 લાઈન, એમ 3 લાઈન છે. તો ઉપરની લાઈનમાં થોડોક વધારે તડકો લાગી શકે, પણ નીચેના આવડે લાઈનમાં છે એનું તો બધું ઠંડુ ઠંડુ જ વાતાવરણ લાગ્યા કરે આખો દિવસ. અને એમાંથી પાછો આપણે દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે આમાં ગરમીનો બેક ઓછું પ્રમાણ હોય, પવન આવતો હોય. તો અત્યારે પણ તમે જોઈ શકો છો કે પવન એટલો બધો આવે છે. તો અમારા અહીંયા થોડોક જ નજીકમાં છે દરિયો, એટલે પવન આવ્યા કરે કાંઠે આપણે દરિયાકાંઠા વિસ્તાર કહેવાય. એટલે હવે તો પાછો પવનના દિવસો શરૂ છે એટલે પવન પણ આવશે. એટલે હવે ગરમીનો કાંઈ ચાન્સ છે નહીં, એટલે ઉનાળાનો જે ટાઈમ હતો એ લગભગ હવે આમ ગણા તો પૂરો થવા આવ્યો છે. બાકી થોડો ઘણો છે હજી, તો ધીમે ધીમે પવન આવવા મળ્યો છે એટલે પવન ઉડા મળશે, પછી ગરમીનું પ્રમાણ ઓછું રહે અને અહીંયા પવનનું પ્રમાણ વધી જાય એમ થવાનું છે અહીંયા. એટલે એવું બધું છે. પછી આપણે વરસાદની મોસમ આવી જાય અહીંયા, એટલે આપણે સેટઅપનું આપણે કંઈક કરવું તો પડશે 1-2 દિવસમાં. સાજુ નહીં પણ 1-2 દિવસમાં જ. બાકી બધા કબૂતર બેઠા છે અત્યારે તો હા બાકી ખાલી છે. આમાં બેઠું છે, આમાં બેઠું છે. મને લાગે જંગલી છે, જો ઈંડા મૂકી દીધા છે લાગે આજ. જો જંગલી આજે બેઠું છે, આમાં પણ આજે ઈંડા મૂકી દીધા છે મને લાગે છે એવું. આમાં ઈંડા છે આજે, એક ઈંડું છે સાઈડમાં પીડ્યું છે ને, જીરું ઈંડું એક મૂકેલું છે આજમાં. બાકી કબૂતર જંગલી બેઠું છે જીરું પાછળ. તો મિત્રો હમણાં શું એવું કે અંદર આપણે જે ફિમેલ છે આપણે છે નહીં અવેલેબલ, ખાલી 3 ફિમેલ છે એટલે 3 ચોટા આપણે લાગી શકે એમ છે. બાકી અંદર જંગલી સાથે ચોટા લગાડી દીધા છે, તો ઓલી બાજુ પણ 3 ચોટા છે જંગલી સાથે લાગી ગયા છે. આ બાજુ પણ 1-2 લાગી ગયા છે, એટલે 4-5 ચોટા જે છે એ જંગલી સાથે લાગી ગયા છે. એટલે એક જંગલી ને એક વ્હાઈટ, એમ બંનેના ચોટા એવી રીતના ચોટા છે આપણે. અને વ્હાઈટના આપણે જે વ્હાઈટ આપણે પાલતુ કબૂતર આવે એના આપણે લગભગ 3 જ જોટા છે. જે બંને વ્હાઈટ કબૂતર હોય આપણે પાલતું એવા 3 જોટા છે. બાકી તો બધા જંગલીના છે. તો લગભગ જંગલીના આ બાજુ 1 ને 2 છે જંગલીના, એક આવડો છે અને એક ઉપરનો એ જંગલીનો છે. બાકી ઓલી બાજુના જે 3 છે એ જંગલીના છે. તો 2 ને 3 5 ને એક ઓલામાં છે 6 જેટલા માળા છે આપણે જંગલીના. તો એમાંથી આપણે 2 માળા છે આપણે 2 ની લગભગ અત્યારે તો 6 ની 7 માળા છે. આપણે એક ઉપર છે એ રહી ગયો. તો આપણે અત્યારે લગભગ એક વ્હાઈટના ઈંડા છે, બાકી એક જંગલી ને વ્હાઈટના ઈંડા છે એ ઓલામાં છે. અને એમાં એક બીજો છોટો છે, એક 2 વ્હાઈટ કબૂતર છે, એક મોજાગર છે અને એક વ્હાઈટ છે પ્યોર. એના માળો બનાવવાની પ્રોસેસ શરૂ છે ઓલા પણ, એટલે થોડાક દિવસમાં લગભગ એ પણ એમાં ઈંડા મૂકશે એવું મને લાગે છે. કેમ કે નળિયું ને એવું નીચેથી લઈ જતા હોય છે એટલે ઈંડા થોડાક દિવસમાં કદાચ મૂકશે. તો એક બીજો જોટો આપણે થાય, એક જોટો આવડવા છે અને બીજો જોટો સામે છે ઈવડું થાય આપણે. તો અત્યારે તો 2 વ્હાઈટ હોય એવા એક જોટો છે અને ઈંડા છે, બાકી એક ઓલા પણ છે. અને ત્રીજોનો જે કાંઈ મને લાગતું ને કાંઈ શાંત છે એમ, છોટી ગીર છે આ બંને જોવામાં છે. એના આપણે ઈંડા મૂકશે તો ત્યાં આપણે ફેરવા જોઈએ, કારણ કે આમાં આપણે કંઈ સેટલ થાય નહીં. અને 1-2 દિવસમાં આપણે થોડાક દિવસમાં અપડેટ પણ કરવાનું છે આને, એટલે આમાં ઈંડા મૂકશે તો આપણે ફેરવવા પડશે. ઉપર એકમાં ઈંડા છે આવડા, આને તો ફેરવવા જ પડશે. જો કે મૂકી દીધા છે, નકર તો કાંઈ પ્રોબ્લેમ નહોતો. તો એક કબૂતર પાછળ બેઠું છે, તમને બતાતું છે પાછળ બેઠું છે. બાકી આમાં જંગલીના ઈંડા છે તમને ખબર જ છે ને. આ બીજા ફૂફતભાઈ નવીન છે. તો આપણે અત્યારે 2 ઈંડા થવાના છે થોડાક સમયમાં. અને આવડો ત્રીજો જોટો છે આવડો જો વ્હાઈટ ચોટીગરમાં, અને એક જોટો છે સામે ઓલા સેટઅપમાં. તો 2 જોટા અત્યારે આમાં અવેલેબલ છે અને એક ઓલામાં છે.
એટલે એમ 3 જોટા છે આપણે વ્હાઈટના. તો એક જોટો છે જો આવડો છે, આવડો એક જોટો, અને બીજો જોટો છે આવડો વ્હાઈટમાં. બંને વ્હાઈટ હોય એવા જો આ એક ને આ બે, અને એવી રીતનો એક બે કબૂતર વ્હાઈટ છે એવો જોટો ઓલામાં છે. તો એ 3 જોટા છે આપણે વ્હાઈટના. અને બાકી મિત્રો આપણે વાત કરી તો એક ભાઈની કમેન્ટ હતી કે તમે કબૂતરને ટ્રેનિંગ આપીને વિડીયો બનાવો. તો આપણે આ વખતે બચ્ચા થાય એટલે આપણે ટ્રેનિંગ આપવાની કોશિશ કરશું. અને ઘણા મિત્રોને આપણે જોયા છે વિડીયોમાં કે ટ્રેનિંગ આપીને સાથે સાથે રહેતા હોય કબૂતર. તો એવી રીતના આપણે પણ ટ્રાય કરશું ટ્રેનિંગ આપવાની. તો બચ્ચા થાય એકાદા જોટામાં પછી આપણે ટ્રેનિંગ આપશું. તો અત્યારે તો ઈંડા છે આમાંથી. તો બચ્ચા થાય પછી એકાદાને આપણે ટ્રેનિંગ આપવાની કોશિશ કરશું. તો એક ભાઈની કમેન્ટ હતી કે તમે ટ્રેનિંગ આપજો એમ. તો આપણે ટ્રેનિંગ આપવાની કોશિશ કરશું. આ વખતે મને ઘણા સમયથી એવો પ્લાન હતો કે ટ્રેનિંગ આપવી છે એમ, પણ ચાલમાં કાંઈ સેટલ થાય એમ હતું નહીં. તો આ વખતે આપણે બચ્ચા એકાદ સારા થાય એટલે આપણે ટ્રેનિંગ આપવાની કોશિશ કરશું. અને બાકી તમને અમારી પાસે દેખાતો હોય છે એ ભંગાર જ છે. જોકે ચારે કબૂતર તો એ જ રહે છે, એમાં એને મજા આવશે. ઓલું સેટઅપ છે આપણે બીજું બનાવ્યું છે, આમાં એને જતા આમાં રહી છે. એટલે આવડું આપણી પાસે આપણી માટે ઓલું કહેવાય શું આપણે કહેવાય અનમોલ કહેવાય કે આપણે સારું કંઈક કહી શકીએ આને. તો એ શબ્દ મને અત્યારે યાદ નથી આવતો, પણ માઇન્ડમાં આમ કંઈક છે પણ એને યાદ નથી આવતું અત્યારે. તો એવી રીતનું આપણે છે ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે બહુ અત્યારે. તો એમ છે અત્યારે તો ભંગાર તમને ભલે લાગે પણ આ છે અત્યારે આપણી માટે ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો આપણે જો કબૂતર લઈએ તો ક્યાં લેવાય? સિરાજી લેવાય કે પછી ઉડાનવાળા લેવાય કે લાલ લેવાય કે ક્યાં આપણે સૌથી વધારે જે મજા કેમ આવે એ વિડીયો તમે કમેન્ટમાં જણાવી દીધો કે આ કબૂતર આપણે લઈએ તો આપણને મજા આવે. તો એવા કબૂતર આપણે લેવાના છે, થોડાક સમયમાં લાવશું આપણે. તો એ બધા કમેન્ટમાં જણાવતા આવજો. તો મિત્રો આજે આપણે ઘણી બધી વાતો કરી નાખી છે, તો થોડું ઘણું આપણે સેટઅપ પણ તમને બતાવી દઉં આજમાં. વોલીબોલ તો આપણે બતાવતા નથી, પણ આ બાજુ જો કે મેં થોડું ઘણું જોઈ લીધું છે. તો થોડું ઘણું આપણે જે કવર કરવાનું બાકી છે એવડું કવર કરી નાખીએ. જો કે જાજુ તો નથી, થોડુંક છે આમ થોડુંક ગમતું. તો એ ફટાફટ કવર કરી લઈ. અને આપણી વાતો પણ આજે ઘણી બધી થઈ ગઈ છે. તો વાતો આપણે ઘણી બધી આજે કરી નાખી છે. તો ફટાફટ આપણે થોડુંક રિવ્યૂ કરી નાખીએ, પછી આપણે વિડીયોને એન્ડિંગ તરફ જઈએ. તો મિત્રો જો આમાં તો કીધું એ પ્રમાણે ઈંડા આજે મૂકાશે. એક ઈંડું મૂક્યું છે, જંગલી જે બેઠું છે પાછળ છે. ઉડી ન જાય તો સારું, મને એ બીક છે અત્યારમાં. જો પાછળ બેઠું છે આ હે જંગલી. જો અત્યારે સાલું ઉડતું નથી, નકર બધા ઉડી જાય. અને આમાં છે ઈંડું જો એક, બાકી આમાં છે ખાલી બધા, એક બે ખાલી છે. અને આમાં જો તો એક કબૂતર બેઠું છે અત્યારે, કાંઈ છે નહીં પણ. અને આમાં બે ચોટીકર બેઠા છે, આને આપણે શિફ્ટ કરવાના છે અત્યારમાં. હમણાં ઘડી કરીને ઓલા સેટઅપમાં જે અમે બીજું સેટઅપ છે એમાં આપણે શિફ્ટ કરી દઈએ છીએ અત્યારમાં. અને આપણે વાત કરીએ આમાં ભૂપતભાઈની, તો એના પણ ઈંડા છે આપણે ટ્રાન્સફર કરી નાખેલ છે. આની નીચે જંગલીના ઈંડા છે, આના ઈંડા આપણે જંગલી નીચે મૂકી દીધા છે, જે બિલકુલ સેફ છે ઓલા સેટઅપમાં. અને આમ આપણે વાત કરીએ તો આમાં પણ એક કબૂતર બેઠું છે અત્યારે. જો અત્યારે સારું ડેન્જર લુકમાં આવે છે, જો ધીમે ધીમે. અને વાત કરીએ અહીંયા એક કબૂતર બેઠું છે ચોટીગરમાં, મેલ છે જોકે. અને આમાં પણ છે જંગલીના ઈંડા, પાછળ બેઠું છે, તમને કદાચ દેખાતું હોય તો જો જંગલી બેઠું છે. તો કેવું મારે સાલું આનું એક ઈંડું છે, એક ઈંડું ફૂટી જશે. કેમ ફૂટી જાય કોને ખબર, નીચે પડ્યું છે તો એમ છે. અને ઓલી બાજુ પણ છે 2-3 માળામાં ઈંડા. અહીંથી આપણે જવાની ટ્રાય કરીએ. આમાં પણ બેઠું છે, જંગલી બેઠું છે. બતાવતું થોડુંક આપણે જવાની કોશિશ કરીએ અહીંથી. ઉડી ન જાય તો સારું. જો બેઠું જંગલી, અહીં જો બેઠું છે ને, એકદમ સાફ દેખાય છે. સારું આગળ જો ઉડી ગયો. હમણાં પાછો આવશે, હમણાં ઉપર બેસી ગયું છે. તો વાત આપણે થઈ ગઈ સેટઅપની. તો ઉપર ઘણા બધા બેઠા છે, જો તમને અમુક કદાચ બતાતા છે. બાકી ઊંચાઈ ઉપર તો આપણે અત્યારે પગીએ છે કે આમ છે નહીં. અને ઓલા સેટઅપમાં 2 કબૂતર બેઠા છે અને એક જંગલીનો માળો છે. તો એમાં ટોટલ અત્યારે 3 કબૂતર છે, એક જંગલી ને 2 વ્હાઈટ. તો એવી રીતનું હતું આપણે આજનું સેટઅપ રિવ્યુ. અત્યારમાં ફટાફટ આપણે કવર કરી નાખ્યું છે. તો કેવું લાગ્યું તમને સેટઅપ રિવ્યુ? અને બાકી આપણે આને અપડેટ કરવાનું છે, એના વિશે તમે શું કહેવા માગો છો એ કમેન્ટમાં બધા ફટાફટ જણાવી દો. હાલો, તો આને આપણે અપડેટ કરવાનું છે, એના વિશે તમે કંઈ કહેવા માગતા હોય તો ફટાફટ કમેન્ટમાં જણાવી દો. અને જે આપણે આજે આપણે ઘણી બધી અવનવી વાતો કરી છે. તો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જે મિત્રો પહેલી વાર હોય સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે. તો ચાલો બધાને જય માતાજી, બાય. જે મિત્રો પહેલી વાર હોય વિડીયો થતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. ફરી વાર મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં બધાને જય માતાજી, બાય.